ફેમિલી અમે જવાના છીએ ટ્રીપ પર, પણ ક્યાં જવાના છીએ એ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પણ આજે તો અમે ઘરે છીએ, અમે કાલે નીકળવાના છીએ કારણ કે મારા જેઠાણી લોકો આવે છે સુરેન્દ્રનગરથી, એટલે એ આઈ થિંક કાલે સવારે 9 વાગતા આવી જશે અમદાવાદમાં. અને અમે પછી બપોરે યા પછી રાત્રે જ્યાં નીકળશું ઓન બાય કાર નીકળવાના છીએ. મસ્ત મજાનું લગેજ પણ પેક થઈ ગયું છે, હું તમને એક સેકન્ડ બતાવું. આ અમારી ફાઇનલ મોટી મોટી બેગ તૈયાર થઈ ગઈ છે, નાનો મોનો સામાન. પછી અમારા ઓમુની બેગ પણ રેડી થઈ ગઈ છે. પછી અમે આવ્યા હતા થોડી શોપિંગ કરવા. એ આવી ગયા છે ઘૂઘરા ખાવા. થોડી શોપિંગ કરી લીધી, હવે ઘૂઘરા ખાવા આવીએ. પેટ પૂજા તો કરવી જ પડે ને, એટલે પેટ પૂજા બાદ મેં કામ દૂજા. જો આ અમારા જેઠાણી, આમને તો તમે ઓળખો જ છો. અને અહીંયા સ્લીપિંગ ટાઈમ થાય છે. ઓમુ સે હા. અમે હવે જઈશું પાર્લરમાં થોડા સજવા ધજવા. મસ્ત સેટ કરાવી દીધા. એકાદો પોઈન્ટ પછી મારો એકાદો સ્ટ્રેટ કરાવી દીધા. હો ને હવે કાટો જઈ દેવા. હોટલમાં જમવા આવી અમે સ્ટે થઈ ગયા છે ગોલો ખાવા. અમારો ફ્લેવર આવી ગયો. અરે મારા જેઠ ચાલ થઈ ગયું. હા ના વિડિયો ફ્લેવર આવી ગયો છે. અમારા નેનુ બાઈએ સુઈ ગયા છે. ટેસ્ટ ઇટ. કેવો છે? મસ્ત. તમે ટેસ્ટ કરો હવે. કેવો લાગ્યો? મસ્ત. અમારા અમદાવાદનો ગોલો કેવો લાગ્યો? વાતા થાય ને. The next day. ગુડ મોર્નિંગ ફેમિલી. અમે ઉજ્જૈનમાં આવી ગયા છે. હવે જઈશું મહાકાલના દર્શન કરવા. અહીંયા ટુકટુકિયાવાળા જોડે બધા ચર્ચા કરે છે કે કેટલામાં લઈ જશો. થોડી બાર્ગેનિંગ તો ભાઈ કરવી જ પડે ને. અને આવી ગયા હતા બ્રેકફાસ્ટ કરવા. મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કરી લીધો હતો અને ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા હતા. અને જો સવારમાં માર્કેટ કેટલી મસ્તીની લાગે છે ને, બધું ખુલી ગયું હતું અને ભીડ એટલી બધી હતી ને જેની કોઈ સીમા નહીં. અને ગરમી પણ બહુ જ હતી હો. અને હું જો મારા ક્યુટી ભાઈ, અરે વાહ ભાઈ. અને અમે કાકડી બાકડી ખાતા જતા રહ્યા હતા, પણ દેખાશે નહીં. આ જો હું મસ્ત તિલક બિલક કરાવી દીધો છે મહાકાલનો. અને જે અહીંયા લાઈવ મહાકાલની પૂજા ચાલે છે, જો દેખાય તમને ટીવીમાં. મસ્ત મજાનું બધું ચાલતું હતું અને ભીડ એટલી બધી હતી ને, અને ગરમી પણ બહુ જ હતી. પણ જાણે કે મંદિર મોટું છે એટલે ભીડ થોડીક ઓછી લાગતી હતી અમને. અને નીચે તો પગ જે તપતા હતા અમારા, જેની કોઈ સીમા જ નથી હો. અને આજે મૂર્તિ દેખાણી અમને. હવે ફોન પાછો જમા કરાવી દેવાનો હતો. ફોન જમા કરાવી દીધો તો અંદર શૂટિંગ અલાઉડ નથી. અને ફરી અમે લઈ લીધો તો ફોન. અને આ જો શાંતિથી રેસ્ટ કરવા બેસી ગયા હતા. પગ એટલા બધા બળતા હતા ને, અને ચપ્પલ પણ ઉતારી ના હતા. એટલે આજે નેનું બા મારા ચૂપચાપ કાકડી ખાય છે. મારી એટલી ક્યુટી પાઈ લાગે છે ને. અને અમારો નોઝી આવી ગઈ બાપડાને. અને બહાર આવી ગયા હતા, થોડી કોલ્ડ ડ્રિંક પી લીધી અમે. અને હવે રવાના થઈએ છીએ બીજે મંદિરે જવા. હવે ખબર નહીં ક્યાં લઈ જાય અમને. ટુકટુકિયામાં બેસવાની મજા જ અલગ છે. બાકી અમે ગાડી જો કે પાર્ક કરી દીધી હતી અને બધે ટુકટુકિયામાં જ ગયા હતા. અને જો મહાકાલનો દોરો અમને બાંધી દીધો હતો મસ્ત મજાનો. અને અહીંયા આવી ગયા છે સુદામાન કૃષ્ણ ભગવાને જે પઢાઈ કરી હતી, મતલબ જે ભણ્યા હતા ત્યાં. અને જો અહીંયા આપણા કૃષ્ણ ભગવાન નાહવા આવતા હતા ગોમતી ઘાટમાં, છે ને. બધું જૂનું બધું જોઈને અલગ જ મજા હોય છે હો કંઈ. અને અહીંયા આવી ગયા હતા અમે મંગળનાથના મંદિરે.
મંગળનાથની પૂજા કરવા મસ્ત મજાનું બધા અલગ અલગ પાર્ટીશન હતું, બહુ મસ્ત હતું. પણ જો ભીડ જો દેખાય તમને, કેટલી બધી ભીડ હતી ને જેની કોઈ સીમાની. લાઇનમાં ઊભું રહેવું અમારા માટે એક નંબરનું આકરું પડી ગયું હતું. પણ કંઈ નહીં, આપણે આટલે બધે આવ્યા છે તો ભગવાનના દર્શન કરવું તો બને જ છે ને. અહીંયા જો મેં મંગળ ભગવાનની પૂજા કરી મસ્ત મજાની, પછી મેં પણ કરી, ઓમુએ પણ કરી હતી. ફૂલ બૂલ ચડાયા, હાર બાર ચડાયો, માળા બાળા બધું ચડાવી દીધું. એ લોકો કહેતા હતા બધું જૂનું બધું. અને અહીંયા જો જેને હવન કરાવો બધું જ થતું હતું. અને આ જો ઉજ્જૈનની જેલ છે ઉજ્જૈનની જેલ પણ અમે જોઈ લીધી હતી. અને ત્યાંથી પછી પહોંચી ગયા હતા અમે કાળ ભૈરવના મંદિરે. અને અહીંયા તો જો ખુલ્લે આમ આલ્કોહોલ મળતો હતો, કોઈ બંદગી નહીં, કશું જ નહીં. અને સુનિલે પણ ચડાવવા લઈ લીધો હતો આલ્કોહોલ. અને ત્યાંથી પછી મસાણી મેડીમાં નહીં ચડાવવાનો હતો એટલે ત્યાંથી જ લઈ લીધું હતું બધું. અને બધો પૂજાનો સામાન પણ અમે લઈ લીધો હતો. બહુ નહોતો લીધો, માપનો લીધો હતો. અને પછી ભીડ જોઈએ, કેટલી બધી ભીડ છે ને અહીંયાથી. પણ સગવડ સારી હતી, ઉપર નેટ બેટ બાંધેલું હતું એટલે ગરમી બરમી ઓછી લાગતી હતી આપણને. પણ છોકરાવાળા હોય એટલે શું, થોડી ગરમી તો ભાઈ લાગવાની જ તે. ભાઈ આપણા ભગવાનના મંદિર જે થોડી તો કષ્ટી ભાઈ ભોગવવી જ પડે ને આપણે. જબરજસ્ત ભીડ હતી અને મસ્ત મજાના દર્શન પણ અમે કર્યા હતા. પણ અહીંથી નીકળવું આસાન નહોતું અમારા માટે. અહીંયા જો પણ કુલર બુલર એટલી મસ્ત સગવડ હતી ને આ મંદિરમાં, મજા આવી ગઈ હતી. પણ એવું ભીડમાં ગયા પણ એવું લાગ્યું નહોતું કે ભાઈ અમે આમ કર્યું તેમ કર્યું, પણ મજા આવી ગઈ હતી. અને ત્યાંથી અમે નીકળી ગયા હતા સ્મશાને, મસાણી મેડીમાના દર્શન કરવા. અમારા સુનિલનું જે સપનું હતું આ ઉજ્જૈન મેડીમાના દર્શન કરવા. તમને તો ખબર જ છે અમારે મેડીમાને કેટલા બધા માને છે. અને ત્યાંથી જો આ છે સ્મશાન અને એનાથી આગળ હતું મેડીમાનું મંદિર. ચાલી અને આ જો આપણા મેડીમાં હાય જે એમના પાવન શુદ્ધ પગલાં અહીંયા પડ્યા છે. અરે વાહ, મેડીમાં બધાને બધી ખુશીઓ આપજો, બધાની જરૂરતમંદ પૂરી કરજો. અને ત્યાંથી અમે નીકળી ગયા રામઘાટ દર્શન કરવા. જો રાત પડી ગઈ હતી અને રામઘાટની આરતી થઈ ગઈ હતી. અને મેં આરતી બારતી લઈ લીધી મસ્ત મજાની. આ હા એનો નજારો તો બાકી એક નંબર હતો, બધાને હલાવી દેવો નજારો હતો. મસ્ત સુંદર નદી, આજુબાજુ જો માર્કેટ થોડું ભરાણું હતું, પૂજા દીવા બીવા મળતા હતા. આપણે જે પૂજા કરવી હોય એ બધું અવેલેબલ જ હતું, સુવિધા તો બધી જ હજી જોકે. અને અહીંયા પણ મસ્ત મજાનું એક મંદિર હતું, મેં બધે દર્શન કરી લીધા. રામઘાટના દર્શનની કંઈક અલગ જ મજા આખી. અહીંયા જો ત્રિભુવન મસ્ત લખ્યું હતું અને જો નદી આપણું રામ મતલબ અહીંયા કંઈક હતું, આપણને બહુ ખબર નથી. અહીંયા અમારા જેઠાણી જેઠ એમના છોકરા બધી પૂજા કરી લીધી. અને અમે પણ મસ્ત મજાની દીવો પ્રગટાવીને પૂજા કરી લીધી. બધી મનોકામના બધાની પૂરી થાય એવી અમને પ્રાર્થના છે. અને અહીંયા જો અમુના બૂટ પલળી ગયા હતા તો તાત્કાલિક અમે ક્રોક્સ લીધા ભાઈ. અને ત્યાંથી અમે આવી ગયા હતા હરસિદ્ધિ મંદિરે. અને અહીંયા દીવાનું જો કેટલું મોટું હતું, બાકી દીવા બધે પ્રગટાયેલા હતા. અને આ એનું માર્કેટ હતું મસ્ત મજાનું. અને પછી અમે અંદર જતા રહ્યા દર્શન કરવા. અને જો અહીંયા કેટલા બધા દીવા પ્રગટા, આ લોકો પ્રગટાવતા કઈ રીતે હશે, મને તો એ જ ચોંકાય જેવી હતું. અને અમે શાંતિથી પછી અહીંયા બેસી ગયા હતા થોડોક રેસ્ટ કરવા, કારણ કે ગળદી બહુ હતી. મેં કીધું પછી દર્શન કરવા જઈએ. પછી અમે દર્શન કરવા ઊભા થયા. અહીંયા જો દીવાનું બને, આ જોઈને બહુ હકીકતમાં ચોંકાવે એવો દેવો હતું. અને પછી અમે ત્યાંથી આવી ગયા તો હોટલે જમવા માટે ઠીક હતું જમવાનું, થોડુંક આપણી ગુજરાતી જેવી તો મજા ક્યાંય ના આવે. પછી આવી ગયા હતા ફાઇનલી અમે હોટલ ઉપર, થાકેલા પાકેલામાં હવે સૂઈ જઈશું. હવે નેક્સ્ટ ડે જઈશું. હવે ક્યાં જઈએ, ઇન્દોર જઈએ કે ઓમકાલેશ્वर જઈએ, મળીએ પછી. ચલો બાય. गुड मॉर्निंग. आज है उज्जैन की सेकेंड डे और आज हम जाने वाले हैं, हिंदी કેમ બોલું છું, आज અમે જવાના છીએ ઇન્દોર યા પછી ઓમકારેશ્વર. આજે સેકન્ડ ડે થઈ ગયો છે. અને દેખાય મારું ગળું ફૂલ બેસી ગયું છે, અવાજ નહીં નીકળતો. તો ચલો મળીએ, હજી બ્રેકફાસ્ટ પણ કરવાનો બાકી છે. પછી મળીએ આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ઓકે બાય. સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, લાઈક શેર એન્ડ કમેન્ટ. હવે રૂમ પણ ચેકઆઉટ કરવાના છીએ. કમ્પ્લીટ બધું રેડી કરીને અહીંથી નીકળીએ છીએ. અહીંયા અમે મસ્ત મજાના આલુ પરોઠા મંગાવી લીધા હતા ગરમા ગરમ. અને ઓલી જો ટીશ્યુ સાથે રમે છે. ચલો નાસ્તો કરીને આગળ વધી. હવે ક્યાં જઈએ છે કન્ટિન્યુ રહેજો. ફોન કપાય નહીં આમાં, ઉપાડો પેલો બાજુમાં કે પેલો બીજી અમે આવી ગયા છે ઇન્દોરમાં. હા, અને ઇન્દોરનું ફેમસ ગણપતિ દાદાનું મંદિર ત્યાં અમે પહોંચી ગયા છે. બધા બહુ આ વખાણે છે કે ગણપતિ દાદાનું મતલબ આ ચમત્કારી મંદિર કહેવાય, ટોટલી ચમત્કારી મંદિર છે. તમે કંઈ પણ વિશ માંગો તો પૂરી થાય જ તમારી. અહીંયા બધા ઘણા દૂર દૂરથી દર્શન કરવા આવીએ છીએ અને અમે પણ આવી ગયા. અને મૂર્તિ તો તમે જોવો
એક નંબર, કેટલી મોટી મૂર્તિ છે બાકી. ઓહો, અદ્ભુત મૂર્તિઓ. જય ગણપતિ બાપ્પા. હાય, કેટલી મોટી મૂર્તિ છે ને મંદિર પણ એટલું મસ્તીનું હતું બાકી. અને અમે ત્યાંથી આવી ગયા હતા રજવાડા પેલેસ. વચ્ચે કાચ મંદિર પણ જોવા ગયા હતા, પણ ત્યાં શું છે વિડીયો શૂટિંગ યા ફોટો અલાઉડ નથી, એટલે આવી ગયા અમે રજવાડા પેલેસ. આ પણ બહુ મોટું અદ્ભુત હતું, બધું જૂનું બધું હતું. એટલે જૂનામાં તો શું બધું આપણને નવું યુનિક જોવા મળે. અહીંયા પણ બહુ મસ્ત જગ્યા હતી, ચોખ્ખી વ્યવસ્થિત હતી. પેલા રાજા મહારાજાઓ રજવાડાઓ રહેતા હતા એનું બધું સ્થાપિત કરેલું હતું. બહુ મસ્ત અદ્ભુત જ હતું. આ પણ અને એ પણ બધું મસ્ત જો આ જૂનું ઓલું ખજાનો ને બધું મેકઅપ રાણીઓ મૂકતી હતી એ બધાનો સામાન હતો. અને આ જો ઓલું બધું ચારે બાજુ બધા મતલબ શું કહેવાય અડવાની મનાઈ હતી બધી, અને બધું મસ્ત હતું. પણ આપણે અડી ના શકાય. ના જો જૂના વાસણો, આનો તો વજન એટલો બધો હતો ને આપણે ઉચકી પણ ના શકીએ. અને અહીંયા પણ જો આ મોટા પાણી આમાં ભરતા હતા એ વસ્તુઓ હતી, બધી જૂની જ વસ્તુઓ હતી. અને જેને અહીંયા મૂકેલી છે જેની વસ્તુઓ છે એની હતી. અને આ જો તલવારો અને શું કહેવાય ગોળ ને એ તો મને નહીં આવડતું, પણ આવું બધું હતું અહીંયા મસ્ત મજાનું. અને અમે આવી ગયા હતા ફાઇનલી 56 દુકાન. અહીંયા રાતનો નજારો બહુ મસ્ત હોય છે. તમે જ્યારે પણ આવો ત્યારે રાતે આવજો. સવારમાં મતલબ બીજી દુકાનો ખુલ્લી હોય ના ખુલ્લી હોય, આ પણ બહુ મસ્ત હતું. મજા આવી ગઈ. થોડો નાસ્તો વાસ્તો અમે કર્યું, પછી ત્યાંથી પાછા નીકળી ગયા હતા. અને આવી ગયા હતા ઝૂ પણ ત્યાં બહુ ફેમસ છે. પ્રાણી સંગ્રહાલય બહુ મસ્ત હતું. આજુબાજુનો નજારો પણ મસ્ત હતો. અહીંયા જો વોટરફોલ થતું હતું. અમે ટિકિટ લેવા ગયા હતા સુનિલ, અને પછી અંદર જઈએ અમે. અને હવે અમે ઝૂ કમ્પ્લીટ કરીને અમે આવી ગયા હતા હનુમાન દાદાના મંદિરે, જે ભાઈ ઇન્દોરથી 13 કિલોમીટર આઈ થિંક છે, ત્યાં આવી ગયા હતા. અને રસ્તો અને આડો અવળો જબરજસ્ત હતો. અને આગળ જઈએ હવે આપણે. આ છે ફેમસ હનુમાન દાદાનું મંદિર. ખબર નહીં કે મેં વિડીયો ઉતાર્યો પણ ડિલીટ થઈ ગયો સાલો, પણ હવે કંઈ નહીં, ફોટાથી જ કામ ચલાવી લઈએ આપણે. અહીંયા મેં થોડા ફોટા પડાયા હતા. મસ્ત મંદિર હતું. આ નીચેનું મંદિર હતું, અને આ છે ને ઉપરનું મંદિર હતું. આખી પિત્તળની મૂર્તિ બનેલી હતી, ગજબ જ હતી. બાકી ઓમુએ ફોટા પડાયા, પછી વિરાજે ફોટા, અમે ત્રણેય મસ્ત મજાના ફોટા પડી દીધા. હનુમાન દાદાને જોઈને તો આમ એકદમ શાંતિ બની ગયો મનમાં. તેનો વ્યૂ જ અલગ હતો, મસ્ત મજાનો. આટલી મોટી મૂર્તિ જોડે આપણે ઊભા રહીએ એનો વ્યૂ જ અલગ જ હોય. બાકી મસ્ત મજાનું મંદિર હતું. સોલેડ મજા આવી ગઈ. બાકી તમે પણ દર્શન કરી હોયથી ઇન્દોર જાઓ તો આ 13 કિલોમીટર દૂર છે આ મંદિર, પણ ત્યાં જરૂર જજો. ત્યાં જાઓ ને એટલે ત્યાં તો ફાઇનલ જજો, કારણ કે મસ્ત મજાની મંદિર છે. એટલું ચોખ્ખું હતું ને એટલું મસ્ત મોટું મંદિર હતું. બધી જ પ્રકારની મસ્ત વસ્તુઓ હતી, સરસ હતું. બાકી મજા આવી ગઈ અમને તો. ભગવાન હનુમાન દાદા બધાને બધું સુખ આપે. મારી તો એક જ પ્રાર્થના છે, તમારી બધી વિશો પૂરી કરે હનુમાન દાદા. અહીંયા મસ્ત મજાના અમુએ ફોટા પડાવી લીધા. હવે આપણે અહીંથી રિટર્ન થઈ જઈએ. હવે ફૂલ થાકી ગયા છે આખો દિવસ ફરીને. હવે અમારે જવાનું છે ઓમકારેશ્વર. આ કાલે નીકળશું. બાકી અમે આજે ફૂલ રેસ્ટ કરશું. ચલો બાય, આગળ મળીએ હવે. બાય. અમે ઓમકારેશ્વર જવા નીકળી ગયા છીએ. અને રસ્તા તો જો માઉન્ટ આબુ જેવા જ છે. જે માઉન્ટ આબુ ગયા હશે એને ખબર હશે. માઉન્ટ આબુ જેવા અસર રસ્તા છે. આજુબાજુ ખીણ અને વચ્ચેથી ઓમકારેશ્વર જવાનો રસ્તો નીકળે છે. બહુ દૂર છે, ખાસું ઊંચું છે બાકી. પણ આનો અમે રાતે નીકળી ગયા હતા. રાતે ત્યાં હોટલ રાખીને અમે સ્ટે કરી લઈશું અને સવારે ઓમકારેશ્વર દર્શન કરી લઈશું. ચલો આગળ દેખો હોતા હે ક્યાં. બાકી તો વ્લોગ કન્ટિન્યુ રહેજો. ઓકે.
અહીંયા અમે લંચ કરવા ઊભા રહી ગયા છીએ અને મારા મોઢા પરનો થાક તો જો કેટલો બધો થાકી ગયેલી છું ને. ચલો હવે જમી લઈએ, હવે રાખીશું હોટલ મસ્ત. હેલો ગુડ મોર્નિંગ, અમે પહોંચી ગયા છે ઓમકારેશ્વર મંદિર. આ કેમેરો આડો કેમ થઈ જાય છે, પણ કંઈ નહીં, આમથી આમ જોઈ લેજો. અને અમે ઓમકારેશ્વર મંદિર પહોંચી ગયા હતા અને જો અહીંયાનો નજારો કેવો સોલિડ નજારો છે ને, પહાડો જેવો એકદમ નજારો છે. ભીડ તો જો બાપા. હવે અમે અહીંયા બોટમાં બેસી ગયા છે નર્મદા અને કાવેરી નદીના દર્શન કરવા. એ બધા એવું કહે છે કે નર્મદા અને કાવેરી નદીનું મિલન થાય છે અહીંયા એનું પાણી બધા લઈ જાય છે દવા માટે અને સારું હોય છે, શુદ્ધ પાણી. આપણા નર્મદા માતાની નદી અને કાવેરી માતા નદીનું ભેગું મિલન થાય છે. બધા કહે છે બહુ પાવન નદી છે. અમે એ જોવા માટે નીકળી ગયા છે અને મંદિરે પણ હવે દર્શન કરી લઈશું. અને અમારો હું જો ચશ્મા બસમાં પહેરીને મસ્ત રેડી વેડી દઈને બેસી ગયો છે અને મારા નેનુમાં પણ રેડી છે. અને અમારા જેઠાડી બચારાની દાઢ દુખાતી હતી તો અહીંયા સોજો થઈ ગયો છે. અને અમારા જેઠ જો વિડીયો ઉતારે છે, હું પણ શૂટિંગ કરું છું ને એ પણ સ્ટે કરે છે. મસ્ત મજાનું પહાડો વચ્ચે, આમ પહાડ જેવું જ લાગતું હતું આઈ થિંક બધું મને. અને મસ્ત મજાના અમે દર્શન કરવા જઈએ છીએ કાવેરી માતીના. બધા અહીંયા એક કહેવત છે, અહીંયા પાણી ભરી ભરીને બધા લઈ જાય છે. અને જે પિતૃદેવ હોય છે ને એની પૂજા કરાવવા પણ અહીંયા આવે છે. જો અહીંથી ચાલીને મંદિર આ પુલ ઉપરથી જવાય છે, ચાલીને પણ જવાય, બોટમાં પણ જવાય, બધી રીતે સગવડ હતી. અને પબ્લિક પણ બહુ હતી અહીંયા. બહુ મજા આવી ગઈ અમને તો દર્શન કરવાની. બાકી આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હવે પહોંચી ગયા હતા મંદિરના, પણ મસ્ત મજાના દર્શન કરી લીધા હતા. વિડીયો શૂટિંગ યાર ફોટો શૂટિંગ ત્યાં અલાઉડ ક્યાંય નથી. અને અહીંયાનું હવે માર્કેટ ફરી લઈએ, થોડું ઘણું મસ્ત મજાનું માર્કેટ છે, જેને વસ્તુ લેવી હોય લઈ લે ફટાફટ. અને હવે આજે તો નીકળશું અમે અમદાવાદ જવા. ફાઇનલી ઘરે પહોંચીએ ભાઈ, શાંતિ થાય ભાઈ અમને તો. અમે ફાઇનલી હવે અમદાવાદ જવા નીકળી ગયા છે અને ખીચડી હોટલે સ્ટે કરી દીધો છે. અમને હવે ગુજરાતી ખાવાનું ભાઈ મળશે. અત્યાર સુધી તો મળ્યું નહોતું. યુપીમાં શું યાર જલ્દી, સોરી એમપીમાં ગુજરાતી ખાવાનું મળે ને, અહીંયા ફાઇનલી હવે મળશે અમને. ચલો હવે મસ્ત મજાના જમી લઈએ. હવે ડાયરેક્ટ મળશું અમદાવાદમાં. ફૂલ થાકી ગયેલું છું, ફૂલ શરદી ઉધરસ મને થઈ ગયું. ચલો બાય, ગુડ નાઇટ બધાને, જય શ્રી રામ.